સુરત શહેરના બેસ્તાન રેલવે સ્ટેશન પર આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી એક પતરાની કેબિન એટલે કે સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગની લપટો અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા જોઈને સ્ટેશન પર હાજર મુસાફરો અને રેલવે સ્ટાફમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો. બેસ્તાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી પતરાની કેબિનનો ઉપયોગ રેલવેના જરૂરી કાગળો અને સામાનના સ્ટોરેજ રૂમ તરીકે કરવામાં આવે છે. આ રૂમમાં રેલવે ડ્રાઈવરોની ડ્યુટી લિસ્ટ અને ડેલી રિપોર્ટ્સના મહત્વના કાગળો અને અન્ય પરચુરણ સામાન રાખવામાં આવ્યો હતો. દરમિયાન આજે આ કેબિનમાં ચાલુ પંખામાં અચાનક શોર્ટ સર્કિટ થયું, જેના કારણે જોતજોતામાં આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ. કેબિનમાંથી અચાનક કાળો ધુમાડો બહાર નીકળવા લાગતા પ્લેટફોર્મ પર હાજર લોકો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. આગની આ ઘટના અંગે તુરંત સ્થાનિક ફાયર સ્ટેશને જાણ કરવામાં આવી. ઘટનાની ગંભીરતા જોતા બેસ્તાન ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.